રાધે કૃપા કૌશિકા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. સૌથી વધારે માણસના જીવનમાં અત્યારે કઠિનાઈથી યુક્ત ભરેલો જો સમય હોય ને તો એના જીવનની અંદર દુઃખ છે. દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ તો હોય જ છે. વિશેષ રીતે દરેક વ્યક્તિની પાસે જાઓ કેમ છે મજામાં ભરપૂર રીતે એકવાર કહી તો દેશે વિચારીને મનથી, પણ જ્યારે પોતાનું આત્મીયતા બંધાય અને પોતાનો માણસ લાગે ત્યારે એની જે વેદનાની શરૂઆત કરે એટલે જ સાંભળનાર વ્યક્તિ છે ને એમ થાય કે મારી વેદના તો બહુ ઓછી છે. કહેવાનો બધાના જીવનમાં દુઃખ તો છે જ, પણ એ દુઃખને મટાડવું કઈ રીતે? તો સૌથી પહેલા જાણવું જરૂરી છે દુઃખના કારણો કયા કયા છે. આજના માણસના સૌથી વધારે દુઃખના કારણ જો હોય ને તો 5 કારણો છે મુખ્યત્વે. આ 5 કારણો ઉપર માણસ મહેનત કરે, આ 5 કારણ દુઃખમાંથી નિવૃત્ત થવા માટેના પ્રયત્ન કરે તો ચોક્કસ જીવનમાંથી દુઃખ મટી જશે. પછી ક્યારેય જીવનમાં દુઃખ ઉત્પન્ન નહીં થાય. તો આ વિષય માટે આપ બહુ જ પ્રેમથી આખો મારો વિડીયો જોજો. દુઃખના વિશેના કારણો આપને જણાવું છું. મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલું જીવનની અંદર દુઃખ આવવાનું કારણ એક જ છે કે આપણે હંમેશા કોઈની પાસેથી અભિલાષા રાખીએ છીએ, કોઈની પાસેથી ઈચ્છા રાખીએ છીએ. જ્યારે કોઈ કાર્યને કરવું હોય, અવસ્થા થઈ ગઈ હોય, અથવા આપણે નાના હોઈએ અથવા મોટા હોઈએ, નાનું બાળક ઘરમાં હોય એની પાસે કંઈક આશા રાખીએ, કોઈ અભિલાષા રાખીએ ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. નાનું બાળક ઘરમાં છે, આપણે એની પાસે એક પાણીનો ગ્લાસ માંગીએ, કદાચ સાંભળે ના સાંભળે, આપણે પાણીનો ગ્લાસ ના મળે આપણાને, ત્યારે આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. આપણા ઘરમાં આપણો સંતાન નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, સાંજે આવતી વખતે એને કીધું હોય કે મારી માટે દવા લેતો આવજો, મારી માટે આ વસ્તુ લેતો આવજો, મારી માટે આ લેતો આવજો, અને જ્યારે સાંજે આવે ત્યારે કે હું ભૂલી ગયો, મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી પપ્પા, ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે મા બાપને. એટલા માટે જીવનમાં ક્યારે અભિલાષા રાખવી નહીં. બીજી વસ્તુ, જીવનમાં દુઃખ ઉત્પન્ન ક્યારે થાય છે? વધારે પડતો ભોગ ભોગવવામાં આવે, વધારે પડતું કોઈ પણ વસ્તુ પદાર્થ ભાવતો હોય, વધારે પડતું કોઈ માણસ એની પ્રત્યેની લાગણી હોય, વધારે પડતો કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ હોય, જો દિવસે ને દિવસે વધતો હોય, દિવસે ને દિવસે વધારવામાં જો આવે મનુષ્ય માટે, અથવા કોઈ પણ પ્રાણી હોય, પશુ હોય, પક્ષીઓ હોય, ત્યારે સમય અવસ્થા આવે ત્યારે માણસ પ્રત્યે, એ પ્રાણી પ્રત્યે, એ વસ્તુ પ્રત્યે, દ્રવ્ય પ્રત્યે આપણાને દુઃખ ઉત્પન્ન થાય છે. વધારે પડતું ગળ્યું ખાવામાં તો ડાયાબિટીસ થઈ જાય, વધારે પડતું ઘી ખાવામાં આવે તો અત્યારના સમય પ્રમાણે કોલેસ્ટ્રોલ વધી જાય. આવી જ રીતે માણસની પ્રત્યે વધારે પડતી લાગણી આપણે રાખીએ ત્યારે એ જ માણસ આપણને ક્યાંક અવિશ્વાસ ઉત્પન્ન કરાવે છે, ત્યારે આપણને દુઃખ થાય છે. ત્રીજા નંબરની અંદર, કોઈ પણ જીવનમાં અભિલાષા રાખીએ ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. કોઈ ઘરમાં મોટો દીકરો છે, ક્યાંય ઓફિસે જાય છે, કોઈ ધંધો નોકરી કરે છે, અને આપણે એને એક કામ સોંપ્યું હોય, દવા લાવવાનું હોય, કોઈ વસ્તુ લાવવાનું, પણ એ કાર્ય સાંજે આવે ત્યારે ભૂલી જાય ને કર્યું ના હોય ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. આવી નાની નાની દરેક બાબતની અંદર મોટા વડીલોને અથવા કોઈ પણ વ્યક્તિને કામ સોંપવાનું હોય ને, જ્યારે જ્યારે આપણું કાર્ય થતું નથી ને ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. પણ જીવનમાં યાદ રાખવું, આ દુઃખ ઉત્પન્ન થતું હોય ને ત્યારે એનાથી દૂર જો રહેવું હોય ને તો સૌથી પહેલું કામ કરવાનું, કોઈની પાસેથી આશા રાખવાની નહીં. પોતાનું કામ પોતે જાતે જ કરી લેવું, તો જીવનમાં ક્યારેય દુઃખ ઉત્પન્ન નહીં થાય. બીજું કારણ કે હંમેશા વધારે પડતા ભોગ ભોગવવામાં આવે. જે પદાર્થ, જે દ્રવ્ય, જે કપડાં છે, જે વસ્તુ છે, જે સંતાનો છે કે જે વ્યક્તિઓ છે, એની પ્રત્યેની વધારે પડતી લાગણી, વસ્તુ દ્રવ્ય પ્રત્યેની વધારે પડતેનો પ્રેમ જે છે ને એ જીવનમાં દુઃખ આપે છે. એનું સ્વાભાવિક રીતે નાનું કારણ છે કે જ્યારે વધારે પડતું આપણને સ્વીટ ભાવતું હોય, વધારે પડતું ગળ્યું ભાવતું હોય, અને ગળ્યું આપણે રોજ ખાધા કરીએ એટલે અવસ્થા થાય ને ત્યારે પછી ડૉક્ટર કે તમને ડાયાબિટીસ છે, તમારે આજ પછી ગળ્યું ખાવાનું નથી. વધારે પડતું ઘી ભાવતું હોય, વધારે પડતું રોટલીમાં, ચોપડી, શાકમાં, દાળ ભાતમાં, બધામાં નાખીને આપણે ચમચી ભરી અને ઘી ખાતા હોઈએ, પછી ડૉક્ટર એમ કે કોલેસ્ટ્રોલ છે, તમારે ઘી ખાવાનું બંધ કરવું પડશે. આવી જ રીતે માણસથી માણસનું કામ હોય કે દ્રવ્યથી માણસનું કામ હોય, બધા કાર્ય માટે દોડતા હોઈએ, બધાની અભિલાષા સાથે રાખતા હોઈએ, અને એ જ સમયે વધારે પડતો ઉપભોગ કરવામાં આવે તો જીવનમાં દુઃખનું કારણ બને છે. આ બીજું કારણ છે દુઃખ ઉત્પન્ન થવાનું. ત્રીજું કારણ છે કે જીવનમાં વધારે પડતી ઈચ્છાઓ રાખવી, પછી દ્રવ્ય હોય, માણસ હોય કે વસ્તુ હોય, ઘર હોય, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની વધારે પડતી અભિલાષા અને ઈચ્છા રાખીએ ને ત્યારે આપણાને દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે જીવનમાં ક્યારે કોઈનાથી અભિલાષા રાખવી નહીં. દીકરાને કામ સોંપ્યું હોય ના કરે તોય દુઃખ થાય, દીકરાને ગોલ્ડ મેડલ 12માની અંદર જોઈતો હોય, સારામાં સારા ટકા જોઈતો હોય, મહેનત ઓછી કરે
જ્યારે પરિણામ આવે ત્યારે ઓછા ટકાવાળી આવે ત્યારે એ સમયે સંતાનને દુઃખ થાય છે. તો કહેવાનો અર્થ એક છે, નાની નાની અભિલાષા, નાની નાની ઈચ્છા હોય કે મોટા મોટી ઈચ્છા હોય, જ્યારે પૂર્ણ ન થાય ને ત્યારે આપણા જીવનની અંદર દુઃખ ઉત્પન્ન થાય છે. એનું કારણ આ છે. ત્યારબાદ ચોથા નંબરની અંદર સૌથી વધારે દુઃખ ઉત્પન્ન થવાનું કારણ છે કે કોઈનું સુખ જોઈને આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. આજનો માણસ કેવો છે? પોતાનું કાર્ય સફળ થાય, પોતાનું સુખ વધારે સારું હોય, તે છતાં બીજાનું સુખ જોઈ અને પોતાનું સુખ નાનું લાગે છે. જ્યારે બીજાના જીવનમાં વધારે પડતું સુખ હોય ને ત્યારે આપણને એવું થાય કે મારા જીવનમાં આટલું ઓછું સુખ શા માટે? ને કેમ સુખ નથી મળતું આટલું બધું? સામેલા વ્યક્તિને, પાડોશીને આટલું બધું સુખ મળી અને ગાડી મળી, તો મને કેમ બંગલો નહીં, મને કેમ ગાડી ના મળી આવી, મારે કેમ બાઇક પર જ ફરવું પડે છે? એટલે કહેવાનો અર્થ છે કે બીજાના સુખમાં આપણે દુઃખી થઈએ છીએ ને એટલે આપણને દુઃખ પણ થાય છે. જો કદાચ બીજાના સુખમાં જ આપણે સુખી રહેતા હોત તો જીવનમાં ક્યારેય દુઃખ ઉત્પન્ન ના થાય. ત્યારબાદ પાંચમા નંબરનું અંતિમ અને વધારે પડતું ખાસમાં ખાસ જો કારણ હોય ને તો જીવનની અંદર ભવિષ્યની ચિંતા કરવાના કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. માણસ બધું કરે, બધું જીવનમાં વ્યતીત કરી લે, બધું જીવનમાં માણી લે, બધું જ સુખ ભોગવી લે, પણ તે છતાં એના જીવનની અંદર સુખ કેમ નથી આવતું? તો કે ભવિષ્યની ચિંતા કરે છે. અત્યારે જે પરિસ્થિતિમાં છે એ સુખ માણવું નથી, પણ કલાક પછી શું કરવાનું છે, આટલા વર્ષ પછી શું કરવાનું છે, સંતાનો માટે શું કરવાનું છે, માતા પિતા માટે શું કરવાનું છે, દીકરા દીકરીના લગ્ન માટે શું કરવાનું છે, એની વ્યવસ્થા શું કરવી પડશે, ઘર માટે શું કરવાનું છે, આ બધી અભિલાષાના કારણે જ માણસ દુઃખી થાય છે. આ ભવિષ્યની ચિંતામાં અને ભવિષ્યના વિચારના કારણે માણસ અત્યારે વર્તમાન પોતાનો ખોઈ બેસે છે, એટલે જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે જીવનમાં યાદ રાખવું કે આ 5 કારણો મુખ્યત્વે છે. કોઈની પાસેથી અભિલાષા રાખો તો દુઃખ ઉત્પન્ન થાય છે, કોઈનાથી ઈચ્છા કોઈ પ્રકારની રાખો તો દુઃખ ઉત્પન્ન થાય છે, વધારે પડતા ભોગ ભોગવો તો દુઃખ ઉત્પન્ન થાય છે, ભવિષ્યની અંદર જીવીએ તો દુઃખ ઉત્પન્ન થાય છે, અને બીજાના સુખમાં આપણે દુઃખી થઈએ એટલા માટે આપણા જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. પણ મુખ્યત્વે આ 5 વસ્તુથી દૂર રહેવું હોય ને તો આ બધામાં આપણે આપણા જીવનમાં બદલાવ લાવવો પડશે. સૌથી પહેલાં કોઈની પાસેથી આશા રાખવાની છોડી દેવી જોઈએ. બીજા નંબરની અંદર વ્યવસ્થા, સમય સંજોગ થાય ત્યારે આપણી ઈચ્છા, અભિલાષા હોય એને ત્યાગ કરી દેવી જોઈએ. ત્રીજા નંબરની અંદર વધારે પડતું જે પદાર્થ ભાવતો હોય એ પદાર્થનો પણ ત્યાગ કરી દેવું જોઈએ. અને ચોથા નંબરની અંદર કોઈ વસ્તુ માટે થઈ અને કોઈના સુખની અંદર આપણે ઇન્વોલ્વ થઈ અને સુખ આપણું માની અને જીવીશું તો સુખી થઈશું. અને પાંચમા નંબરની અંદર આ બધું જીવનની અંદર છોડી અને વર્તમાનમાં જીવશું તો સુખી થઈશું. એટલે જીવનમાં યાદ રાખવું કે દુઃખ ઉત્પન્ન થાય ને તો હંમેશા બધી વસ્તુનું મુખ્ય એક જ કારણ છે કે ત્યાગ કરી દો. આ 5 વસ્તુનો જીવનમાં ત્યાગ કરીશું ને તો જીવનમાં ક્યારે દુઃખ આવશે નહીં, અને દુઃખ નહીં આવે તો આપણાને જીવનમાં જીવવાની મજા આવશે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌ સેવાધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.